તાલાળા સુદ્રાપાડા તાલુકાનો પ્રવાસ હવે પૂર્ણતાને આવે છે। આવતીકાલે 7 ગામ બાકી છે, એ 7 ગામનો પ્રવાસ પૂર્ણ કરી લઈશું અને હવે ફરી પાછો તાલાળા તાલુકાના ગામડાઓનો પ્રવાસનું આયોજન કરવા માટે આજે જ મેં મીટિંગ મુખ્ય માણસોને બોલાવી છે। એ બધાની સાથે પરામર્શ કરીને તારીખો નક્કી કરીને હવે પછી તાલાળા તાલુકાનો પણ પ્રવાસ કાર્યક્રમ ચાલુ થયો। મને આનંદની વાત એ છે કે સુદ્રાપાડા તાલુકામાં 6 મહિના પહેલા જ્યારે હું ગ્રામ્ય વિસ્તારના પ્રવાસમાં નીકળ્યો હતો ત્યારે મારી પાસે 700 પ્રશ્ન આવ્યા હતા લોકોના, નાના મોટા। એની અંદરથી 550 પ્રશ્નોનો ઉકેલ કરીને ફરી વખત પ્રવાસમાં નીકળ્યો ત્યારે લોકોને આપી દીધા છે। એટલે પ્રયત્ન કરીએ છીએ। એમ તાલાળા તાલુકાના પણ ઘણા પ્રશ્નો આવ્યા હતા, એનો પણ ઉકેલ કર્યો છે। એટલે એનો હિસાબ આપવા માટે ફરી પાછો હું ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યો છું। ગમે છે આ વાતનું, અને હું એક જવાબદાર આ વિસ્તારનો ધારાસભ્ય છું। લોકોએ મારી ઉપર એટલો બધો વિશ્વાસ મૂક્યો છે, તો લોકોની વચ્ચે મારે જવું જોઈએ। મને જે ખ્યાલ પડે છે, મને આવનારા સમયનો જે ખ્યાલ પડે છે, એ વાત મારે લોકો સુધી પહોંચાડવી જ નહીં। બાળકો સુધી પહોંચાડું છું, લોકો સુધી પહોંચાડું છું। સિનિયર સિટીઝન લોકો જે હોય તો એમની પણ ચિંતા કરીને, જે ગરીબ માણસો છે, જે ક્યારેક મહિના એની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, આવા માણસોની પણ, આવા લોકોની પણ, વડીલોની પણ હું ચિંતા કરવાનો પ્રયત્ન કરું છું અને એમને પણ યોગ્ય જગ્યાએ તીર્થસ્થાનોમાં લઈ જવા માટેના પ્રયત્ન કર્યા છે। ફિલ્ડમાં રખડતા હોય છે ત્યારે નવીન શું કરવા જેવું છે, વિસ્તાર માટે નવીન શું લઈ આવવા જેવું છે, કયો પ્રોજેક્ટ લઈ આવવા જેવો છે, આનો બધો વિચાર